જામનગરની અંદર ગોડસેનું પૂતળું મુકાઈ જાય ત્યારે તમારી બહાદુરી ક્યાં ગઈ? ત્યારે તમને કેમ માઠું નથી લાગતું કે ગુજરાતનું અપમાન થાય? કોઈક માણસો બહારથી આવી ગુજરાતની અંદર ગોડસે તરફી નાટક કરવા માટે આવે, તમે એને મંજૂરી પણ આપો, પોલીસ પ્રોટેક્શન આપો, પછી કોંગ્રેસ વાંધો લે ત્યારે તમે નાટક બંધ કરી દો. પણ તમે કેમ મંજૂરી આપો છો? ત્યારે તમને અપમાન નથી લાગતું કે ગાંધીના હત્યારાનું નાટક ગુજરાતમાં ભજવાય છે? તો બહુ બધા મુદ્દા છે. આ લોકોએ ભૂલવું જ ના જોઈએ કે ગુજરાતના અપમાન માટે કે સ્વમાન માટે આમણે જેટલું ગુજરાતનું અપમાન કર્યું છે બહુ બધું છે. છેલ્લા 30 વર્ષથી, પહેલા તો તમે એવું કહેતા હતા કે કોંગ્રેસે કર્યું. હવે 30 વર્ષથી તમારું શાસન છે અને છોટા ઉદેપુરમાં આજે પણ તમારી એક બહેનને કે દીકરીને જોડીમાં પ્રસૂતિ કરવા માટે લઈ જવી પડે, એ પણ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન છે. અને ઢાંકણીમાં પણ પાણી લઈને ડૂબવું પડે તો ડૂબી જવું પડે, ત્યારે તમને શરમ નથી આવતી? ત્યારે તમને અપમાન નથી લાગતું? હજી તમે રસ્તા નથી બનાવી શકતા, બ્રિજ પડી જાય, હજી બ્રિજ પડી જાય ત્યારે ગુજરાતીઓનો ઘણા બધા મુદ્દા છે.